નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની. મતલબ કે સરકારની જે યોજનાઓ છે એ દીકરીઓના જીવનમાં ખરેખર કેવો બદલાવ લાવી રહી છે. આવો આ આખી સફરને આપણે જરા ઊંડાણથી સમજીએ. તો આ બધી યોજનાઓને સમજવા માટે સૌથી પહેલાં એક સવાલ પૂછવો જરૂરી છે કે ગુજરાતમાં એક દીકરીની સફર, એની જર્ની કેવી હોય છે. અને જુઓ, આ કોઈ પોલિસીની સૂકી ચર્ચા નથી, પણ એક દીકરીના જન્મથી માંડીને એના પગભર થવા સુધીની આખી વાત છે. અને આ સફરની સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એ છે કે સરકાર આ યાત્રાના દરેક પગલે, દરેક સ્ટેપ પર સાથ આપે છે. આ કોઈ અલગ અલગ છૂટક યોજનાઓ નથી, પણ એક આખી સિસ્ટમ છે, એક એવી વ્યવસ્થા જે એક સ્ત્રીને એના જીવનના દરેક તબક્કે મદદ કરે છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. બિલકુલ શરૂઆતથી, એટલે કે દીકરીના જન્મ અને એના બાળપણથી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકી શકે, બરાબર ને? અને આ પાયાને મજબૂત કરવા માટે બે મુખ્ય યોજનાઓ કામ કરે છે. એક છે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન. હવે આ ખાલી એક સ્લોગન નથી, પણ સમાજની આખી માનસિકતા બદલવાનો એક મોટો પ્રયાસ છે, જેથી દીકરીને પણ દીકરા જેટલું જ માન મળે. અને બીજી છે વહાલી દીકરી યોજના. આ યોજના દીકરીના જન્મતાની સાથે જ એના ભણતર માટે એક ફાઇનાન્શિયલ સિક્યોરિટી, એટલે કે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. સારું, તો બાળપણનો તબક્કો પૂરો થયો. હવે દીકરી શાળાએ જવા માટે તૈયાર થાય છે, ત્યારે શું? અહીંયા કામમાં આવે છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં છોકરીઓ ઓછું ભણેલી હોય, ત્યાં બીપીએલ પરિવારો, એટલે કે ગરીબી રેખા નીચે આવતા કુટુંબોની દીકરીઓ જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન લે, ત્યારે જ એમને 2000 રૂપિયાનો બોન્ડ મળે છે. આ એક બહુ મોટું પ્રોત્સાહન છે. એ સુનિશ્ચિત કરે છે કે પૈસાની તંગીને કારણે કોઈ દીકરી ભણવાનું છોડી ન દે. તો ચાલો હવે બાળપણથી આગળ વધીને શિક્ષણના માર્ગ પર આવીએ. અહીં મુખ્ય લક્ષ્ય એ છે કે દીકરીઓ ભણવાનું ચાલુ રાખે અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે. પણ અહીં એક મોટી અને પ્રેક્ટિકલ સમસ્યા આવે છે. શું થાય જો શાળા ઘરથી ઘણી દૂર હોય? આ એક એવું કારણ છે જેના લીધે ઘણી બધી દીકરીઓ ભણવાનું વચ્ચેથી જ છોડી દે છે. અને આનો ઉકેલ છે સરસ્વતી સાધના યોજના. આ યોજનામાં ધોરણ 9માં ભણતી દીકરીઓને મફત સાયકલ આપવામાં આવે છે. અને વિચારો, આ ખાલી એક સાયકલ નથી, એ શાળાએ પહોંચવાનું એક સાધન છે, આત્મવિશ્વાસનું પ્રતીક છે અને સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 50,000 રૂપિયા. રકમ નાની નથી, બરાબર? તો સવાલ એ છે કે આની પાછળ કઈ યોજના છે? આ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી ભણતી દીકરીઓને ભણતર અને પોષણ બંને માટે થઈને ટોટલ 50,000 રૂપિયા સુધીની મદદ મળે છે. આનાથી શું થાય? જે હાઈસ્કૂલના અગત્યના વર્ષો હોય છે એ દરમિયાન પૈસાની ચિંતા દૂર થઈ જાય છે. ઓકે, તો શિક્ષણની વાત થઈ ગઈ. હવે જીવનનો આગળનો તબક્કો આવે છે, આરોગ્ય અને સુરક્ષિત માતૃત્વનો. અને હા, અહીં પણ સરકારી મદદ ચાલુ જ રહે છે. અહીં જો 3 લેવલ પર સપોર્ટ મળે છે. પહેલું, ચિરંજીવી યોજના, જેનાથી ગરીબ પરિવારોને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ફ્રી ડિલિવરીની સુવિધા મળે છે. બીજું, કસ્તુરબા પોષણ સહાય યોજના, જે ગર્ભવતી માતા અને બાળક બંનેને પૂરતું પોષણ મળે એની ખાતરી કરે છે. અને ત્રીજું છે ઈ-મમતા, જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક માતા અને બાળકના સ્વાસ્થ્યનું, એમના વેક્સિનેશનનું ધ્યાન રાખે છે, જેથી કોઈ ભૂલ ન થાય. ભણતર પૂરું થયું, સ્વાસ્થ્યની પણ કાળજી લેવાઈ. હવે આવે છે સૌથી મહત્વનું પગથિયું, આર્થિક સ્વનિર્ભરતા. એક મહિલાને આર્થિક રીતે પગભર બનાવવી એ જ સાચા અર્થમાં સશક્તિકરણ છે. અને આ માટેનું એક મોટું પગલું અહીં દેખાય છે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે સીધું 33% અનામત. આનાથી એ નક્કી થાય છે કે પબ્લિક સેક્ટરમાં દરેકને સમાન તક મળે. આ એક ગેમ ચેન્જર પગલું છે. પણ જે મહિલાઓ નોકરી નહીં પણ પોતાનો બિઝનેસ કરવા માંગે છે, એમનું શું? એમના માટે છે મિશન મંગલમ. આમાં થાય છે શું કે મહિલાઓ ભેગી મળીને સખી મંડળ બનાવે છે. એમને પછી અલગ અલગ સ્કિલ્સની ટ્રેનિંગ મળે છે અને પછી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને છે. એટલે કે ગ્રુપની તાકાતથી વ્યક્તિગત સફળતા સુધી પહોંચવાનો આ એક રસ્તો છે. અને આ યોજનાએ હજારો ગ્રામીણ મહિલાઓને બિઝનેસ વુમન બનાવી છે.
પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સુરક્ષા અને સન્માન હોય, અને આ સશક્તિકરણની આખી સફરમાં આ સૌથી અગત્યની બાબત છે. એને માટે પણ એક ખાસ વ્યવસ્થા છે. 181 181 આ ખાલી એક નંબર નથી, આ એક ભરોસો છે, એક સુરક્ષા કવચ છે. આ નંબર છે અભયમ યોજનાની હેલ્પલાઇનનો. કોઈ પણ મહિલા જો મુશ્કેલીમાં હોય તો દિવસ હોય કે રાત આ નંબર પર ફોન કરી શકે છે. અહીંથી તરત જ સુરક્ષા, બચાવ અને કાઉન્સેલિંગ બધી જ મદદ મળે છે. સાચા અર્થમાં આ એક લાઇફલાઇન છે. તો જોયું ને, જન્મથી લઈને કરિયર સુધી એક એવી મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે જે ગુજરાતની દીકરીની આખી જર્નીમાં એની સાથે જ રહે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે આ બધી યોજનાઓ ભેગી મળીને ગુજરાતની દીકરીઓની આવતીકાલને ક્યાં લઈ જશે? મહિલા સશક્તિકરણની આ સફરનું અંતિમ મુકામ શું હશે? આનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.